પાથરા પલળેલા છે. આશાનું બી વાવ્યું તું, પણ આ કિસ્મતે આપણી હારે દગો કર્યો અને આ સરકારના દગાના કારણે આપણે આવડો મોટો ખેડૂત સમાજ અહીંયા ભેગો થયો છે. હું મારા હાવજ જેવા ખેડૂતોને નતમસ્તક વંદન કરું છું, અભિવંદન કરું છું. મંચ ઉપર બિરાજે પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, એમએલએ શ્રી ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, જ્વેલબેન સહિતના યુવરાજભાઈ, દરેક યોદ્ધાઓને પણ નતમસ્તક વંદન કરું છું. કારણ કે મારી માતાઓ આ ક્રાંતિનું મંચ છે, આ યુદ્ધનું મેદાન છે, અને જે દિલ્હીમાં અને ગાંધીનગરમાં બેઠા છે ને એના પેટનું પાણી નથી હલતું, આપણા અધિકારનું હનન કરે છે. ત્યારે આપણે અહીંથી હુંકાર કરવાનો છે. એ લોકોએ શું કર્યું, એ લોકોએ કયો વિકાસ કર્યો, ખેડૂતોની પીડા શું છે, બહેનોની વેદના શું છે, આ આપણે પડવું નથી. કારણ કે રોજ છાપામાં જોઈએ છીએ, મોબાઈલમાં જોઈએ છીએ, આપણને ખબર છે કે રોડ ઉપર કિસાન પરેશાન છે, ગળા ફાંસા ખાય છે, માતાઓના ગળા વેતરાય છે, કિસાનોની દીકરીઓ રાડો પાડે છે હળદરમાં કે અમારા પતિને શું કામે લઈ ગયા, અમારા ભાઈને શું કામે લઈ ગયા, અમારા બાપને શું કામે લઈ ગયા. વેદના આપણને ખબર છે. પણ મારે આ ભાજપને કેવું છે, મારે આ ભાજપને કેવું છે કે તમે બોટાદમાં તાળા માર્યા, અમારા એપીએમસીમાં અમારો ખેડૂત ભેગો થયો, તમારા કડદા પ્રથાના વિરોધમાં તમારી સામે અવાજ ઉઠાવ્યો, તમે બોટાદમાં તાળા માર્યા. અમે ત્યાંથી હળદરમાં આવ્યા, હળદરમાં અમે અવાજ ઉઠાવ્યો, પણ ત્યાં તમે અમારા આહા ઉપર લાઠીઓ વરસાવી, અમને જેલમાં બંધ કર્યા. પણ આજે મારે કેવું છે કે જોઈ લો નજારો, આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર જોઈ લો નજારો કે તમારા જેલના તાળા તૂટશે અને આ ખેડૂત સમાજના દીકરાઓ જલ્દી બહાર આવશે. વાત મારે તમને કેવી છે, મારે લોકોને કેવું છે કે આપણે ડરવા વાળા નથી, આપણે લડવા વાળા છીએ. એક વિસ્તારના નથી, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસ ઉપર એ લોકોએ ખેડૂતો ઉપર લાંછન લગાવ્યું છે. અને આપણે આ જનમેદની જોવે છે ને તો ભાજપને જરાક બતાવી દેજો, અને ભાજપ પણ સમજી જાય કે અમે લોકો ઇતિહાસ વાંચવા વાળા નથી, અમે ઇતિહાસ લખવા વાળા છીએ. દેખા ભાંગીને ધાન ઉગાડીએ છીએ, કણ વાવી અને મણ પેદા કરીએ છીએ. મારી માતાઓ, અમે ડરવા વાળા નથી, અમે માંગીએ છીએ, અમારો અધિકાર છે, બાકી અમે દેવા વાળા છીએ, અમે દેવા વાળા છીએ. એને કેવું છે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દો. મારી માતાઓ, રંજાડી બનવું પડશે, કેવું પડશે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દો, બાકી અમને છીનવતા પણ આવડે છે, અમે છીનવતા પણ રાખવી પડશે. શ્રી અરવિંદ કેજરીવાલજી, ભગવત માન સાહેબ સહિતના નેતાઓ આજે કિસાન મહાપંચાયતમાં
આપવા માટે આવ્યા છે અને આ ભાજપ જે બેડી પણ છે, જે મૂંગી પણ છે, જેને દેખાતું પણ નથી ને એને આ ક્રાંતિ દેખાડવાની છે, આ ક્રાંતિ દેખાડવાની છે, આ હુંકાર અહીંથી લઈને જવાનું છે. સમય વધારે નથી, વાતો ઘણી છે અને વખાણ પણ ઘણા છે અને આ ભાજપના કાળા કામ પણ ઘણા છે. હું મારી વાણીને વિરામ આપું ને એ પહેલા મારે એટલું જ કહેવું છે કે આ ધરતી ઉપર અમે સોના વાવીએ છીએ, પસીનાથી સિંચીએ છીએ અને જ્યારે અમારી એપીએમસીઓમાં જાય છે ને ત્યારે અમારું સોનું ધૂળ બનીને તમે લ્યો છો ને એ વાતની વેદના છે. એટલે આજે હું તમને એક સ્લોગન સાથે મારી વાણીનું વિરામ આપીશ કે મારું ધાન મારું સોનું, બોલો મારું ધાન મારું સોનું, મારી માટી મારો ભાવ, મારી માટી મારો ભાવ. અન્યાય નહીં સહન કરીએ અને આ તાકાતથી આપણે આપણા જેલમાં બંધ વિલ્લાઓને છોડાવવાના છે, કિસાનોના અધિકાર માંગવાના છે અને અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે ડર્યા વગર લડવાનું છે. અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે ત્યારે કહીશ કે સરદાર